શું થયું દાદા અત્યારે? અત્યારે બ્રેક મારી એટલે એકદમ ખાડામાં ગાડી પડી અને એકદમ જ નીચે પડી ગયા. બે ત્રણ ખાડા હતા. એકને બચાવવા ગયા તો બીજું એ થયું. એટલે ખાડાના લીધે, ટૂંકમાં ખાડાના લીધે પડી. પડ્યા. હા હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હા વડોદરા શહેરને 300 કરોડ રૂપિયા આપ્યા છે હા ખાડા ભરવાના અને આરસીસી રોડ જે બનાવવાની જરૂર પડે ત્યાં જગ્યા પર 300 કરોડ રૂપિયા આપ્યા છે. તો શું લાગે છે 300 કરોડ રૂપિયા ખર્ચો કરશે વડોદરા મહાનગર સેવા સદન? કેવું લાગે તમને? કરશે પણ થોડું લેટ થશે. કરશે એવું લાગે તમને? કરશે ખર્ચો? કેમ કે દર વર્ષે વરસાદ આવે અને વરસાદ જાય પછી ખાડા પડી જ જાય છે. તો તમને એવું લાગે છે આ કરપ્શનના ખાડા છે? લાગે છે ને. કરપ્શનના ખાડા છે એટલે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ પૈસા ખાય છે એવું લાગે છે તમને? લાગે છે ને. અરે વડોદરા મહાનગર સેવા સદનમાં પણ પોલીસની જેમ એટલે કે હદ, કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદ હોય, સિટી પોલીસ સ્ટેશનની હદ હોય, એવી જ રીતે કોર્પોરેશનની બી હદ છે. એટલે કે સામેનો વિસ્તાર 7 નંબરમાં લાગે અને રામાપીરની ચાલી એટલે કે મહાકાળીનું મંદિર છે એ નંબર 6માં આવે. એમાં પણ વિવાદ. પ્રધાનમંત્રી કહેતા હોય એક દેશ એક કાયદો એટલે કે એક કાનૂન, પરંતુ વડોદરા મહાનગર સેવા સદનમાં જોવા જાય તો આ નંબર 7 અને આ નંબર 6. હવે ખાડા પડ્યા અહીંયા અને કાકા અને એક બુજુર્ગ વ્યક્તિ પડી ગયા. એમને પૂછ્યું તો કોણ છે? શ્વેતાબેન ઉત્તેકરના માતાને પિતા જેવું કહ્યું. અત્યારે પડી ગયા હોત અને વધારે વાગ્યું હોત તો અહીંયા છોકરાઓ એટલા સારા છે અને આપણે પોતે પણ ઊભા હતા તો આપણે તેમને એમ્બ્યુલન્સમાં લઈ જવા પડે. પરંતુ આ રજૂઆત કરવા માટે જાય છે અહીંયાના લોકો, ત્યારે એમને કહેવામાં આવે છે કે આ 6 નંબરમાં આવે છે. ભાઈ સીધા કામ કરો ને તમે. 6 નંબરમાં આવે કે 7 નંબરમાં આવે? 7 નંબરવાળા 6 નંબરમાં ફોન કરીને રજૂઆત નથી કરતા કે ભાઈ અહીંયા 6 નંબરમાં ખાડા પડે તમે ભરી દો? અરજી આપવાની એના માટે. આવી જ રીતે તમે કામ કરો છો. વડોદરા શહેરનું કંઈ થવાનું નથી. કેમ કે મુખ્યમંત્રીશ્રીએ અત્યારે 4 દિવસ પહેલાં 300 કરોડની જાહેરાત કરી છે કે વડોદરા શહેરમાં 300 કરોડ રૂપિયા ખાડા ભરવાના અને સાથે જે આરસીસી રોડ છે જે જગ્યા પર લાગે એ જગ્યા પર આરસીસી રોડ બનાવવા માટે પૈસા આપ્યા છે. પરંતુ ગેરંટી સાથે કહું છું અને વોરંટી સાથે કહું છું 200 કરોડ રૂપિયા ખવાઈ જશે. પછી બોલો જય શ્રી રામ, ભારત માતા કી જય. કેમ? આ પૈસા ખાય છે એટલા માટે. કેમ કે આ જય શ્રી રામ, ભારત માતા કી જય આ બધું બોલવાવાળા સામાન્ય વ્યક્તિ છે. મોટા ઉદ્યોગપતિ, કરોડોપતિ, અબજોપતિ એ લોકોને કંઈ પડી જ નથી. આ એક સત્ય જ છે. જનતા જાય ભાડમાં, અધિકારીઓ અને નેતાઓ ભેગા મળીને બધું ખાય છે. એટલે જનતા જાય લગીને સુધરે નહીં ત્યાં લગીને આ નાથ પરિસ્થિતિ રહેવાની છે. લોકો પડશે, વાગશે અને લોકો મરશે. જ્યાં સુધીને એક સૂરમાં જનતા નહીં બોલે ત્યાં સુધીને માંજલપુરમાં ગટરમાં પેલા ભાઈ પડી ગયા અને મરી ગયા. પરંતુ જ્યાં સુધી જનતા જાગે નહીં ત્યાં સુધીને આનાથ પરિસ્થિતિ ઊભી થશે. આપણે વોરંટીને ગેરંટી આપીએ છીએ 48 કલાકમાં ખાડા ના ભરાય તો મારું નામ યોગેન્દ્ર બારોટ નહીં, ભલે હું કોર્પોરેટર નથી. આ કામ કોર્પોરેટરનું છે પરંતુ એ નહીં કરે. ફોન જ નથી ઉઠાવતા ને અને પછી કે આમ ભીખ માંગવા માટે આવી જાય છે વોટ લેવા માટે, પછી ફોન જ નથી ઉઠાવતા. એટલે જનતાએ સુધરવાની જરૂર છે. તમારા વિસ્તારનો જે વ્યક્તિ સારો હોય ને એને વોટ આપો. ભારત માતા કી